भारत विचार संवाद, हर जनता की आवाज। મહુવાના ભાદરોડ ઝાપા વિસ્તારમાં લાંબા સમયથી અટકેલું રોડનું કામ કોંગ્રેસના નવચૂંટાયેલા કાઉન્સિલરોએ શરૂ કરાવ્યું। મહુવાના વોર્ડ નંબર 3માં ચૂંટણી પૂરી થતાં જ લોકપ્રશ્નોના ઉકેલ માટેની કામગીરી વેગવંતી બની છે। શહેરના ભાદરોડ ઝાપા વિસ્તારમાં મસ્જિદ પાસે છેલ્લા ઘણા સમયથી રોડનું કામ અટકેલું હતું, જેના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા। વારંવારની રજૂઆતો છતાં આ પ્રશ્ન ઠેરનો ઠેર હતો। જો કે વોર્ડ નંબર 3ના નવચૂંટાયેલા કોંગ્રેસના કાઉન્સિલરોએ પદ સંભાળતાની સાથે જ આ જન સમસ્યાને ગંભીરતાથી લીધી છે। કાઉન્સિલરોએ સ્થળ પર જઈ તાત્કાલિક ધોરણે રોડનું કામ શરૂ કરાવી પ્રજાને આપેલી ખાતરી પૂરી કરી છે। આ તકે કાઉન્સિલરોએ વિશ્વાસ અપાવ્યો છે કે આગામી સમયમાં વોર્ડનો કોઈપણ પ્રશ્ન અટકવા દેવામાં નહીં આવે અને પ્રજાના હિતના કામો પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે। અટકેલું કામ ફરી શરૂ થતાં સ્થાનિકોમાં પણ આનંદની લહેર જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, ભારત વિચાર સંવાદ ન્યૂઝ, મહુવા। આજ રોજ ખોજા મસ્જિદ પાસે ઘણા ટાઈમથી થોડુંક વહીવટી ખામી એના અનુસંધાને કામ બંધ હતું અને હવે પણ કોઈ પણ કામ અટકાશે નહીં, બરાબર એવા અમારા પ્રયત્ન હશે। અને અમારી ટીમની અંદર અત્યારે ટીમ અમારી એટલી મજબૂત છે, અમારે અકરમભાઈ, મુજબીનભાઈ, બરાબર, અને હું તો છો જ બધા પરિચિત છો, પણ અમે લોકોના કામ કરી અને લોકો અમને એવા આશીર્વાદ આપે, અમને પ્રેરણા મળે, બસ અમારે લોકોનું સારું જ કરવાનું છે।